નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર, ગુજરાતી વ્લોગ ચેનલ હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે આવી ગયા છે પાટણ, અને પાટણની અંદર આવેલ છે સિંધોઈ માતાજીનું સુંદર અને સરસ એવું મંદિર, અને જ્યાં સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. મિત્રો આપણે ત્યાં જઈશું અને ત્યાં જઈને મહાદેવના દર્શન કરીશું. મિત્રો હાલ આપણે ત્યાં જ ઊભા છે. સિંધોઈ માતાજીનું મંદિર જે પાટણની અંદર આવેલું છે, અને આ મંદિર વાવની અંદર આવેલું છે. તો આપણે ત્યાં જઈને માતાજીના દર્શન કરીએ, આજુબાજુની જગ્યા નિહાળીએ. તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો જઈએ તે તરફ. તો મિત્રો આપણે સિંધોઈ માતાજીના મંદિરની અંદર આવી ગયા છે. મિત્રો અહીંયા આવેલે મહાદેવના પણ મંદિરો છે, અને સિંધોઈ માતાનું મંદિર વાવડીની અંદર એટલે કે વાવની અંદર આવેલું છે. તો મિત્રો આપણે અંદર જઈશું અને અંદર જઈને નિહાળીશું. તો મિત્રો તે પહેલાં આપણે જઈશું સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, જે અહીંયા બાજુમાં જ આવેલું છે. બંને મંદિર એક જ જગ્યા ઉપર છે. તો મિત્રો આપણે પહેલાં મહાદેવના દર્શન કરીશું. મહાદેવના દર્શન કર્યા બાદ સિંધોઈ માતાજીના દર્શન પણ કરીશું. તો ચાલો મિત્રો જઈએ તે તરફ અને કરીએ માતાજીના દર્શન અને મહાદેવના. મિત્રો જ્યારે આપણે સિંધોઈ માતાજીના મંદિરના દર્શન કરવા આવીએ ત્યારે આ રીતના સીડી બનેલ છે. સીડીની અંદર જવાનું છે. અંદર એક વાવ છે એટલે કે કૂવો છે. આ રીતના પગથિયા બનેલા છે. આ પગથિયે અંદર જઈને દર્શન કરવા, પરંતુ હાલમાં અહીંયા દરવાજાને લોક મારેલું છે એટલે અંદર જવા મળતું નથી. પરંતુ અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે અંદર કૂવો છે, અને અંદર જય શ્રી સિંધોઈ માતા લખેલું છે. તો અંદર જવાનું હોય છે, પરંતુ બંધ હોવાના કારણે હું અંદરથી તમને બતાવી શકું તેમ નથી. તો અહીંયાથી જ આપણે દર્શન કરી લઈશું.